ચાટ અથવા તો સેન્ડવિચ બનાવતી વખતે ગ્રીન ચટણીનો ઉપયોગ થતો હોય છે. તો આજે આપણે એકદમ ટેસ્ટી ગ્રીન ચટણી બનાવીશું. સૌથી પહેલાં કોથમીરના પાન લઈ લીધા છે. કોથમીર ફ્રેશ લેવી અને ડાળખી સહિત લેવી. આ રીતે કૂણી ડાળખી હોય એનો ઉપયોગ કરવાનો છે. કોથમીરને બરાબર વોશ કરીને કોરી કરી લીધી છે. અને બાકીના મસાલામાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું, સંચળ પાવડર, 1 ચમચી ખાંડ, 8થી 10 લસણની કળી, 1 ઇંચ આદુનો ટુકડો, તીખાશ માટે 3 લીલા મરચાં, 1/4 કપ શિંગદાણા, 1 મોટી ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરશું આપણે ચટણીમાં. તો હવે ચટણી બનાવવાનું ચાલુ કરીએ. 1/4 કપ જેટલા શિંગદાણા ઉમેરીએ. શિંગદાણાની જગ્યાએ તમે ડાળિયાની દાળ પણ લઈ શકો છો. 3 લીલા મરચાં ઉમેર્યા છે. તીખાશ તમે પ્લસ માઇનસ કરી શકો છો. જો તમારે વધારે તીખી બનાવવી હોય તો તમે તીખા મરચાં ઉમેરી શકો છો. 1 ઇંચ આદુનો ટુકડો અને 8થી 10 લસણની કળી ઉમેરીએ. લસણ ન ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો. સાથે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીએ અને બધા ટેસ્ટને બેલેન્સ કરવા માટે 1 મોટી ચમચી ખાંડ ઉમેરી છે. ખાંડથી ગળપણ નહીં આવે પણ બધા ટેસ્ટને બેલેન્સ રાખશે. સાથે અડધી ચમચી સંચળ પાવડર ઉમેરીએ. અહીંયા જો તમારે સંચળ પાવડર ન ઉમેરવું હોય તો સ્કીપ કરી શકો છો. મીઠું ઉમેર્યું છે એટલે સંચળ પાવડર ન ઉમેરો તો ચાલે. સાથે કોથમીરના પાન ઉમેરીએ. અહીંયા મેં નાના મિક્સર જારનો ઉપયોગ કર્યો છે એટલે અડધા કોથમીરના પાન અત્યારે ઉમેરી દઈશું અને પછી બાકીના પીસી લઈએ. લીંબુનો રસ ઉમેરીએ. લીંબુનો રસ પ્રિઝર્વેટિવનું કામ કરે છે, પણ જો તમારે ચટણી લાંબો સમય સુધી સારી રાખવી હોય તો તમે વિનેગરનો ઉપયોગ પણ કરી શકો છો. 1/4 કપ ઠંડુ પાણી ઉમેરીએ. પાણી ઠંડુ લેવાથી બરાબર ગ્રીન કલર જળવાઈ રહે છે. તમે આઈસ ક્યુબનો પણ ઉપયોગ કરી શકો છો. બરાબર ગ્રાઇન્ડ કરી લઈએ. ચટણી થોડી પીસાય એટલે બાકીના જે કોથમીરના પાન હતા એ પણ મેં ઉમેરીને બરાબર બધી વસ્તુને ગ્રાઇન્ડ કરી લીધી છે. એકદમ ચટપટી અને ટેસ્ટી કોથમીરની ચટણી તૈયાર છે. કોથમીરની ચટણીની રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હવે તમારે કઈ રેસીપી જોવી છે એ પણ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. નવી રેસીપી જોવા માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.